ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું। ગુજરાતમાં અડધી રાત્રે નવા જૂની વાતાવરણમાં પલટો, સાવધાન। એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર। સોના ચાંદીના ભાવમાં ઘટાડો, બિલ્ડરો મુશ્કેલીમાં, ચેતવણી। ખેડૂતોનું હાઈવે પર ચક્કાજામ આંદોલન। 3 મહિના સુધી દુષ્કાળનું એલર્ટ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ બંધ થશે, ખાસ જોજો। ગુજરાતમાં દેવું માફ અને લોન માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદ પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 24 કલાકમાં મિત્રો વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે અને મિત્રો, આગાહી અનુસાર આજે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો, સાથે જ બીજી બાજુ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, જામનગર અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આજે હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ। તો મિત્રો, આજે ફરીથી ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું છે। મિત્રો, સમય પહેલા યુદ્ધ બંધ થઈ ગયું હતું, પરંતુ મિત્રો આજે ફરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું છે। મિત્રો, આજે અમેરિકા ઈરાન વચ્ચે શાંતિના કરાર માટેના પ્રયાસો વચ્ચે ફરી તણાવ વધ્યો છે અને મિત્રો, ઈરાને ફરી એકવાર કુવૈત અને બહેરીનમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કર્યા છે। મિત્રો, બદલામાં અમેરિકન સેનાએ ઈરાનમાં કેસમ ટાપુ અને મિત્રો અન્ય ઠેકાણાઓ પર પણ અમેરિકાએ હુમલો કર્યો છે અને મિત્રો, યુએસએ સેન્ટ્રલ કમાન્ડરે જણાવ્યું હતું કે મિસાઇલ યુએસએ અને બહેરીનની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવી હતી અને અમેરિકન દળો પર ઈરાનના તમામ હુમલાઓ નિષ્ફળ ગયા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો, હવે ફરીથી યુદ્ધ શરૂ થયું છે અને મિત્રો પહેલા ઈરાને અમેરિકા પર હુમલો કર્યો હતો અને મિત્રો ઈરાને જે હુમલાઓ કર્યા તેનાથી મિત્રો અમેરિકાને કાંઈ પણ જાતનું નુકસાન થયું નથી અને મિત્રો હવે બદલામાં અમેરિકા શું કરે છે તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતમાં અડધી રાત્રે નવા જૂની મિત્રો ગુજરાતમાં અડધી રાત્રે નવા જૂની થઈ છે અને મિત્રો જેની અંદર ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। મિત્રો, અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં મોડી રાત્રે મિત્રો મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મિત્રો જેની અંદર ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અને સ્થાનિક પોલીસે ચંડોળા અને મિત્રો ડાણી લીમડા સહિતના વિસ્તારમાંથી 291 શંકાસ્પદોની અટકાયત કરી હતી અને મિત્રો જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે અને મિત્રો જેમાં પકડાયેલા લોકોની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે અને જ્યારે મિત્રો સુરતમાં પણ 50થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને મિત્રો અત્યારે ગુજરાત પોલીસ સખત એક્શન મોડમાં છે અને મિત્રો હવે ગુજરાત પોલીસ આગળ મોટા હુમલાઓ ન થાય તે માટે મિત્રો મોટી કાર્યવાહી કરી રહી છે। તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો, સાવધાન। મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો દરેક લોકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે।
મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ફરીથી ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ખાસ કરીને હવામાન વિભાગે 6 જૂને કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે અને વરસાદના પગલે મિત્રો ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે અને જ્યારે મિત્રો ભુજ સૌથી વધુ 11 ડિગ્રી તાપમાન રહ્યું હતું. મિત્રો સૌથી વધુ ગુજરાતના ભુજમાં ગરમી પડી છે અને મિત્રો આગામી 6 જૂનથી રાજ્યમાં મિત્રો વરસાદનું જોર પણ ઘટવાનું છે તેવું મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો આજે અને આવતીકાલે મિત્રો ભારે વરસાદ છે અને ત્યારબાદ મિત્રો 6 જૂન એટલે કે મિત્રો આજ પછી મિત્રો વરસાદનું જોર ઘટશે. મિત્રો વરસાદની આગાહી તો છે પરંતુ મિત્રો નોર્મલ છાટાછૂટી વરસાદની થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે. મિત્રો દરિયાકાંઠાના નજીકના વિસ્તારો દ્વારકા અડીને જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર. મિત્રો આજે દેશમાં એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મિત્રો ભારતમાં એલપીજી ગેસની ભારે અછત સર્જાઈ છે. જો કે મિત્રો આ વચ્ચે અહેવાલ એ છે કે ભારતમાં એલપીજીના વેચાણમાં ઘટાડો થયો છે અને ખરેખર મે મહિનામાં એલપીજીના વેચાણમાં 24% મોટો ઘટાડો થયો છે અને મિત્રો તે સાથે જ મિત્રો આ કપરા સમયમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં પણ 6.4% વધારો નોંધાયો છે અને મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો રાજ્ય માલિકીની તેલ કંપનીઓ અને તેલ PSUs દ્વારા જાહેર કરાયેલા વેચાણ ડેટા પર આધારિત છે. મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ વધી ગયો છે અને મિત્રો એલપીજીનો ઉપયોગ ઓછો થયો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો આજે સતત 7મા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો પહેલા સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા પરંતુ મિત્રો હવેથી તેનું ઉલટું શરૂ થયું છે. મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો છે તે વિશે થોડીક વાતચીત કરીએ. તો મિત્રો આજે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. મિત્રો આજે 24 કેરેટનું સોનું 1030 રૂપિયા ઘટીને 1,55,264 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે અને તે સાથે મિત્રો હવે ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ 3,300 રૂપિયા કિલોએ ઘટાડો નોંધાયો છે અને તે સાથે મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 2,62,000 પર રહ્યો છે અને મિત્રો 22 કેરેટ સોનાના ભાવની અંદર 943 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે અને તે સાથે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ 1,42,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે અને તે સાથે મિત્રો 18 કેરેટ સોનાનો ભાવ 773 રૂપિયા ઘટીને 1,16,648 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બિલ્ડરો મુશ્કેલીમાં ચેતવણી. તો મિત્રો આજે ગુજરાતના બિલ્ડરો મુશ્કેલીમાં આવ્યા છે અને મિત્રો બિલ્ડરોએ સરકારને ચેતવણી પણ આપી છે. તો મિત્રો આજે બિલ્ડરો પર શું મુશ્કેલી આવી છે તે વિશે થોડીક વાતચીત કરીએ. તો મિત્રો આજે અમદાવાદ સહિત ગુજરાતભરના બિલ્ડરોએ ચેતવણી આપી છે કે જો તેમની વિવિધ માંગણીઓને વહેલી તકે ઉકેલ નહીં આવે તો મિત્રો 30 જૂનથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધી
સુધીનો વધારો કરાશે। મિત્રો નારેડેકોના જણાવ્યા મુજબ મિત્રો સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને મિત્રો કાચા ભાવમાં 20 થી 40% વધારો થયો છે અને મિત્રો તે સાથે પ્રોજેક્ટ ખર્ચ પણ વધ્યો છે અને તે સાથે મિત્રો બિલ્ડરોએ લેબર પરનો જીએસટી 18% થી 5% કરવા, લેબર સેસ મોકૂફ રાખવા તથા મિત્રો ટીપી કપાત ઘટાડવા અને મિત્રો એફએસઆઈ વધારવા અને મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે માંગ કરી છે। મિત્રો અત્યારે ગુજરાતના બિલ્ડરો મુશ્કેલીમાં આવ્યા છે કારણ કે મિત્રો સિમેન્ટ, રેતી ખર્ચ પર વધુ જીએસટી લાગી ગયો છે અને મિત્રો અત્યારે બિલ્ડરો સૌથી વધુ મુશ્કેલીમાં પહોંચ્યા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોનું હાઈવે પર ચક્કાજામ, મોટું આંદોલન। તો મિત્રો આજે ખેડૂતોએ હાઈવે પર મિત્રો ચક્કાજામ કર્યો હતો અને મિત્રો ખેડૂતો મોટું આંદોલન કરી રહ્યા હતા। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સુરેન્દ્રનગરના કોટ ગામે ખેતરમાંથી પસાર થતી હાઈટેનિક વીજ લાઇનના વળતર મુદ્દે મિત્રો ખેડૂતો અને પાવર ગ્રીડ કંપનીઓ વચ્ચે મિત્રો વિવાદ અત્યારે વકર્યો છે। મિત્રો કંપની દ્વારા વળતર આપ્યા વિના બાળજબરીપૂર્વક મિત્રો કામગીરી કરાતા મિત્રો રોષે ભરાયેલા ખેડૂતોએ રાજકોટ તરફ જતો મુખ્ય હાઈવે ટ્રેક્ટરો આડા મૂકીને બંધ કર્યો હતો અને મિત્રો ખેડૂતો ઊભા પાક વચ્ચે થાંભલા નાખવાનો વિરોધ કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા અને મિત્રો મક્કમતાથી ખેડૂતો અત્યારે આગળ આવ્યા છે અને જેથી મિત્રો તણાવ અત્યારે વધ્યો છે અને મિત્રો પોલીસનો કાફલો પણ અત્યારે દોડી રહ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યો છે અને મિત્રો ખેડૂતની પરમિશન વિના મિત્રો વીજ પોલ નાખવામાં આવી રહ્યો છે। તો મિત્રો ખેડૂતોએ આજે મોટું આંદોલન કર્યું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 3 મહિના સુધી દુષ્કાળનું એલર્ટ। મિત્રો આખા ભારતમાં 3 મહિના સુધી દુષ્કાળનું એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો વિશ્વભરના હવામાન સંસ્થાઓએ વૈશ્વિક આબોહવા અંગે મોટી ચેતવણી જાહેર કરી છે। મિત્રો પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પાણી ઝડપથી ગરમ થવાને કારણે મિત્રો જૂનથી ઓગસ્ટ વચ્ચે 80% અલ્નીનો સક્રિય થવાની આશંકા છે અને મિત્રો આનાથી ભારત સહિત વિશ્વભરમાં મિત્રો દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ગંભીર અસરો નોંધાઈ શકે છે। મિત્રો કૃષિ મંત્રાલયે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે તાત્કાલિક પ્લાન લાગુ કરવા માટે પણ સૂચના આપી છે અને મિત્રો ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા માટે નિર્દેશો પણ આપ્યા છે કારણ કે મિત્રો હવે ખેતીની સિઝન જે આવવાની હતી તેની અંદર મિત્રો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રાજ્ય સરકારે ખેતીના જમીનના રૂપાંતરણ પર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। મિત્રો નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિન ખેતીમાં રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે। મિત્રો એને મંજૂરી પર રોક મૂકવામાં આવી છે અને મિત્રો આ નિર્ણયથી જમીન વેપાર, સંસાધન અને મિત્રો વિકાસ પ્રોજેક્ટ્સ અસરગ્રસ્ત થશે અને મિત્રો અત્યારે સરકારનું માનવું છે કે આ પગલાંથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે અને મિત્રો ખેડૂતોના હિતનું રક્ષણ થશે તેવું અત્યારે મિત્રો સરકાર કહી રહી છે। એટલે કે મિત્રો હવે 1 વર્ષ સુધી જમીનના વેચાણ અથવા કે મિત્રો ખેડૂત ખેતીમાંથી નાબૂદી લઈ શકશે નહીં તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે કારણ કે મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂતો ખેતીમાંથી નીકળી ગયા છે અને મિત્રો તેનો અર્થ એ છે કે મિત્રો ખાતર બિયારણના વધતા ખર્ચ। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ બંધ થશે, ખાસ જોજો. મિત્રો સરકારે અત્યારે નવા નિયમો બનાવ્યા છે અને મિત્રો જો તમે નિયમોનું પાલન નહીં કરો તો મિત્રો તમારું રાશન કાર્ડ પણ આગામી સમયથી બંધ થઈ શકે છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે રાશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો સરકાર કરી રહી છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો શહેરી વિસ્તારમાં વાર્ષિક 3 લાખ અને મિત્રો ગ્રામીણ વિસ્તારમાં 2 લાખથી વધુ આવક ધરાવતા લોકોના રાશન કાર્ડ હવે બંધ થશે અને મિત્રો 4 વ્હીલર 100 મીટરથી વધુ પ્લોટ કે પાકું ઘર મળશે અને મિત્રો આવકવેરા ભરતા હોય અથવા મિત્રો એસી જનરેટર જેવી સુવિધાઓ ધરાવતા પરિવારો રાશન કાર્ડના લાભથી વંચિત રહે છે અને મિત્રો તેથી ઈ-કેવાયસી અત્યારે મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો જે પૂર્ણ ન કરનાર રાશન કાર્ડ હવે બંધ થઈ જશે અને મિત્રો આ ફેરફારથી લગભગ 70 લાખ અપાત્ર રાશન કાર્ડ બંધ થવાની શક્યતા છે. મિત્રો અત્યારે ઘણા બધા ગરીબો એવા છે કે જેમને મિત્રો રાશન યોજનાનો લાભ મળી રહ્યો નથી. મિત્રો અત્યારે તેમની આવક ઘણી બધી ઓછી છે અને મિત્રો અમીર લોકો અત્યારે રાશન કાર્ડનો લાભ ઉઠાવે છે. તો મિત્રો સરકાર આગામી સમયથી હવે મિત્રો ગરીબોને વધુને વધુ લાભ મળે તે માટે મિત્રો કાર્ય કરી રહી છે અને મિત્રો જે લોકો રાશન કાર્ડને રાશન લેવા માટે પાત્ર નથી તે લોકોના હવે રાશન કાર્ડ બંધ થશે તેવું અત્યારે મિત્રો સરકાર જણાવી રહી છે. તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં દેવું માફ અને લોન માફ. મિત્રો આજે ગુજરાતના લોકો માટે ખાસ ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિત્રો હવે ગુજરાતના ખેડૂતોની લોન માફ અને દેવું માફ થવાનું છે. મિત્રો અત્યારે સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. મિત્રો ગુજરાતમાં પણ હવે ખેડૂતોનું દેવું અને લોન માફ થવાની છે કારણ કે મિત્રો અન્ય રાજ્યોની સરકાર દેવું માફ અને લોન માફ કરી રહી છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે. મિત્રો આ પહેલા તમને જણાવી દઉં તો મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે અને મિત્રો અત્યારે તમિલનાડુની સરકારે પણ ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કર્યા છે. તો મિત્રો હવે ગુજરાતમાં આગામી સમયથી ખેડૂતોનું દેવું માફ થશે. મિત્રો અત્યારે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં પણ હવે ખેડૂતોનું દેવું માફ અને લોન માફ થવાની છે. મિત્રો અત્યારે ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહી શકાય કારણ કે મિત્રો જો અન્ય રાજ્યોની સરકાર જો ખેડૂતોનું દેવું માફ કરી રહી હોય તો મિત્રો ગુજરાતમાં પણ શક્યતા છે કે ખેડૂતોનું દેવું અને લોન માફ થાય. તો મિત્રો અત્યારે આ સૌથી મોટા સમાચાર છે અને મિત્રો ખેડૂતો માટે સરકાર હવે આગળ આવી છે. મિત્રો આમ તો સરકાર 2005થી વાતો કરતી આવતી હતી કે ખેડૂતોનું દેવું અને લોન માફ થશે પરંતુ મિત્રો આખરે સરકારે મિત્રો એક મોટો નિર્ણય લીધો છે કે મિત્રો જેની અંદર ખેડૂતોનું દેવું અને લોન માફ થવાની છે. મિત્રો આ ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય કારણ કે મિત્રો ખેડૂતો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ખેડૂતોની લોન માફ કે દેવું માફ થાય તો મિત્રો સારી વાત કહેવાય. તો મિત્રો આખરે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને આખરે મિત્રો સરકારે ખેડૂતોનું દેવું અને લોન માફ માટે હવે મોટું કાર્ય કરી રહી છે. મિત્રો આ માટે હવે સરકાર આગળના સમયમાં શું ક્રાંતિ લાવે છે તે હવે જોવાનું રહ્યું છે. મિત્રો અત્યારે જાહેરાત કરી દેવામાં આવી છે કે ખેડૂતોનું દેવું અને લોન માફ થવાની છે. તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.